રંગીલા રાજકોટમાં વધુ એક મોટી નાણાકીય છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। જાણીતી પેઢી વડાલિયા ફૂડ્સના માલિક અને તેમના પરિવારને ઊંચા વળતરની લાલચ આપી ₹10.99 કરોડનો ચૂનો લગાવવામાં આવ્યો છે। આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી એક આરોપીની ધરપકડ પણ કરી છે। આરોપી વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ વડાલિયા ફૂડ્સના માલિક દર્શન વડાલિયા અને તેમના પરિવારને વિશ્વાસમાં લીધા હતા। આરોપીઓએ પોતાની 3 પેઢીઓમાં રોકાણ કરવા પર 12% જેવું ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી અને દર્શનભાઈએ આરોપીઓની વાતમાં આવી અલગ અલગ 3 પેઢીમાં કુલ ₹6.90 કરોડનું રોકાણ કર્યું હતું। સમય જતાં વળતર સહિત આ રકમ ₹10.99 કરોડ જેટલી થવા જતી હતી। જોકે જ્યારે રકમ પરત માંગવાનો સમય આવ્યો ત્યારે આરોપીએ હાથ આધાર કરી દીધા અને રકમ પરત ન કરી ત્યારે છેતરપિંડી આચરી હતી। છેતરપિંડીનો અહેસાસ થતા દર્શનભાઈ વડાલિયાએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં વિજય માકડિયા અને અમિત ભાણવડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ગત તારીખ 15/1/2026ના રોજ ડીસીબી પોસ્ટે ખાતે આ ગુનાના ફરિયાદી એક ફરિયાદ આપેલ હતી કે ગુનાના 2 આરોપીઓ વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ પોતાની પેઢી દર્શન મિનરલ્સ, જય સ્ટોન કસર તથા દર્શિલ સ્ટોન કસર કે જે રેતી કપચીનો વેપાર કરે છે કે તેમાં જો રૂપિયાનું રોકાણ કરશો તો 12% જેટલું વળતર આપવામાં આવશે। આવો વિશ્વાસ કેળવી ફરિયાદી થતે અન્ય રોકાણકારો પાસેથી કટકે ટોટલ 6.90 કરોડ જેટલું રોકાણ કરાવેલ હતું અને ત્યારબાદ ફરિયાદી સાથે અન્ય રોકાણકારો સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરવામાં આવેલ હતો। ગુનાની ગંભીરતાને જોઈને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બંને આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી। ત્યારબાદ આ ગુનાના એક આરોપી અમિત ભાણવડિયાને પકડવામાં આવેલ છે। હાલ આ આરોપીઓ સામે ડીસીબી પોસ્ટેમાં જ બીએનએસ કલમ 316(5) અને 54 તેમજ જીપીઆઈડીની કલમ 3(4) અંતર્ગત ગુનો નોંધી અને હાલ આ આરોપી અમિત ભાણવડિયાને નામદાર કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવેલ છે। અમારી જાહેર જનતાને અપીલ છે કે આ બંને આરોપીઓ કે આવા બીજા કોઈ અન્ય આરોપીઓએ કોઈ ડિપોઝિટના નામે કે રોકાણ કરવાના નામે કોઈ પાસેથી પૈસા લીધેલા હોય કે રૂપિયાનું રોકાણ કરાવેલું હોય અને ત્યારબાદ ચીટિંગ કરેલ હોય તો રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો।